મિત્રો, જો પૈસા પાણીની જેમ વપરાઈ જતા હોય તો જલ્દી અપનાવો મીઠાના ઉપાય. મિત્રો, મીઠાના જીવનમાં અનેક ઉપયોગો છે. જો કઠોળ કે શાકભાજીમાં મીઠું વધારે હોય અથવા ઓછું હોય તો પણ નુકસાન થઈ શકે છે. મીઠું આપણી ઉંમર વધારે છે અને મીઠું આપણી ઉંમર ઘટાડે પણ છે. મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો તે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ અમે તમને અહીં ખાવાની વસ્તુઓમાં મીઠાના ઉપયોગ વિશે જણાવવાના નથી. મીઠાના ઢગલા ઉપાય છે, પરંતુ આ વિડીયોમાં અમે તમને મીઠાના એવા ચમત્કારી ઉપાય જણાવીશું જેને જો તમે ભક્તિથી અપનાવશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને ઘરમાં સુખ શાંતિ રહેશે. તેમને જોઈને તમને આશ્ચર્ય થશે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે તો આ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો. મિત્રો, મીઠાના ઘણા પ્રકાર છે. રોક મીઠું, પર્વત મીઠું, દરિયાઈ મીઠું, કાળું મીઠું, સામાન્ય મીઠું વગેરે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. કેટલાક લોકો મીઠાને રાહુ માને છે, પ્રતીક પણ માને છે. ચાલો હવે જાણીએ મીઠાના ચમત્કારી ઉપાયો વિશે. 1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે કોઈપણમાં મીઠું વાપરો, જો સ્ટીલ કે લોખંડના વાસણમાં રાખવામાં આવે તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. તે રોગ અને દુઃખનું કારણ બને છે. પ્લાસ્ટિકના કોઈપણ કન્ટેનરમાં મીઠું ન રાખવું જોઈએ. માત્ર કાચના પાત્રમાં મીઠું રાખીને કોઈ ખરાબ અસર થતી નથી. 2. કોઈપણ વ્યક્તિને સીધું મીઠું ન આપો. મીઠાના પેકેટ આપવાનું પણ ટાળવું જોઈએ, જેમ કે સંબંધો બગડે અને નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. 3. રસોઈ બનાવતી વખતે ખોરાકનો સ્વાદ ન આવે તેનું ધ્યાન રાખો. આ ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને ગરીબી તરફ દોરી જાય છે. મીઠું ઓછું થાય તો પછી ઉમેરાશે. ભગવાનને અર્પણ કર્યા પછી જ ભોજનનો સ્વાદ ચાખવો, તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. 4. ખુશ રહેવું હોય તો કરો આ ઉપાય. જો તમને કોઈ વ્યક્તિ ગમતી નથી તો તેનું મીઠું ન ખાઓ. તમે તેની મીઠાઈ ખાઈ શકો છો, નહીં તો તમારું જીવન પણ એવું બનવા લાગશે. હંમેશા યાદ રાખો કે દરેક જગ્યાએ મીઠું કે નમકીન નાસ્તો ન ખાવો. હંમેશા ધ્યાન રાખો કે દરેક જગ્યાએથી મીઠું કે નાસ્તો ન ખાવો. મજબૂરી કે દબાણમાં કોઈનું મીઠું ન ખાઓ, તેનાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે. મૂલ્યો ધરાવતા વ્યક્તિ પાસેથી જ મીઠું ખાઓ, જેમનામાં સારા સંસ્કાર હોય અને જે ધર્મ પ્રમાણે વર્તે તો જ મીઠું ખાઓ. 6. મીઠું પડવું સારું માનવામાં આવતું નથી. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તેને દુર્ભાગ્ય અને તે વિવાદનું સૂચક માનવામાં આવે છે. ભારતમાં તેનું પડવું અશુભ માનવામાં આવે છે. મીઠું હોડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. 7. ગરીબી દૂર કરવાના પગલાં. ગુરુવાર સિવાય અઠવાડિયામાં એકવાર મોપિંગ કરતી વખતે પાણીમાં થોડું આખું મીઠું, સમુદ્ર મીઠું ઉમેરવું જોઈએ. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા પણ નાશ પામે છે. પર્યાવરણની શુદ્ધતા વધે છે. તેનાથી લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખુલશે અને ઘરમાં આશીર્વાદ રહેશે. 8. નાણાંનો પ્રવાહ જાળવવાના પગલાં. ઘરમાં પૈસાનો પ્રવાહ જાળવવા માટે કાચની બરણી. તેને રાખવા માટે એક ગ્લાસ લો, તેમાં પાણી અને મીઠું મિક્સ કરો અને તેને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો અને પાછળ લાલ બલ્બ મૂકો. જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે ગ્લાસ સાફ કરો અને પાણીમાં ફરીથી મીઠું ઉમેરો. 9. સ્નાન અને શૌચાલયની ખામીઓથી છુટકારો મેળવવાની રીતો. તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે. કાચના બાઉલમાં રોક મીઠું,
સમુદ્ર મીઠું ભરો અને આ બાઉલને બાથરૂમમાં રાખો. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકાય છે. દર મહિને બાઉલમાં મીઠું બદલો, જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ. 10. શૌચાલયમાં ક્રિસ્ટલ સોલ્ટ એટલે કે બરછટ મીઠું ભરેલો કાચનો બાઉલ રાખો. તેને 15 દિવસ પછી બદલો. સિંકમાં પ્રથમ શૌચાલય રેડવું. જો કોઈ કારણસર શૌચાલય ઉત્તર પૂર્વમાં હોય તો તેના દરવાજા પર ગર્જના કરતા સિંહનો ફોટો ચોંટાડો. 1. ધન અને આશીર્વાદ મેળવવાના ઉપાય. કાચના કન્ટેનરમાં મીઠું નાખો અને તેમાં 4-5 લવિંગ નાખો. તેનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં પણ આશીર્વાદ બની રહે છે. એક તરફ મીઠું તેની સુગંધ જાળવી રાખશે તો બીજી તરફ આ ઉપાયથી પૈસાની કોઈ કમી નહીં આવે. 12. અંગત અવરોધ માટે મુઠ્ઠીભર ગ્રાઉન્ડ મીઠું લો અને તેને સાંજે 3 વખત તમારા માથા ઉપરથી પસાર કરો. તેને લો અને તેને દરવાજાની બહાર ફેંકી દો. આવું સતત 3 દિવસ સુધી કરો. જો તમને રાહત ન મળે તો તમારા માથા પર મીઠું હાંટવું, તેને શૌચાલયમાં રેડવું અને તેને ફ્લશ કરો. ચોક્કસ લાભ મળશે. 13. મીઠાથી વાસ્તુ દોષ દૂર કરો. જો મિશ્ર વાસ્તુ દોષ છે જેને તમે બદલી શકતા નથી, ઉદાસી, ભય, ચિંતાને કારણે બંને હાથમાં, તેમાં આખું મીઠું ભરીને થોડી વાર રાખો, પછી તેને વોશ બેસિનમાં મૂકીને પાણીથી ધોઈ લો. અહીં અને ત્યાં મીઠું ફેંકશો નહીં. 14. રોગોથી રાહત મેળવવાના ઉપાય. સૂતી વખતે ઓશિકું પૂર્વ તરફ રાખો. તમારા બેડરૂમમાં એક બાઉલમાં રોક સોલ્ટના કેટલાક ટુકડા રાખો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જેના કારણે ઘરમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહેશે. રોગોથી બચવા માટે સામાન્ય મીઠાનો થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેના બદલે ભોજન દરમિયાન રોક સોલ્ટ અથવા બ્લેક સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. 15. જો કોઈ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત હોય તો તેના પલંગની પાસે કાચના વાસણમાં મીઠું રાખો. 1 અઠવાડિયું તે પછી મીઠું બદલો અને ફરીથી મીઠું નાખો. ધીમે ધીમે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. 16. ખરાબ નજર દૂર કરવાના ઉપાયો. જો તમે અથવા કોઈ બાળક જોવામાં આવ્યું હોય, જો તમને અથવા કોઈ પણ બાળકને કોઈની ખરાબ નજરની અસર થઈ હોય તો તેના પર 1 ચપટી મીઠું 7 વખત છાંટીને વહેતા પાણીમાં ધોઈ લો. નળ ખોલો અને તેને વહેતા નળના પાણીમાં નાખો. તેનાથી દ્રષ્ટિની ખામી દૂર થશે. 17. શનિના અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો. જો તમને જમતી વખતે દાળ કે શાકભાજીમાં મીઠું ઓછું જોવા મળે તો ઉપરથી મીઠું ન નાખો. આ કિસ્સામાં કાળો, જો મીઠું અને મરચું ઓછું હોય તો કાળા મરીનો ઉપયોગ કરો. જો તમે આમ નહીં કરો તો શનિની અશુભ અસર શરૂ થઈ જશે. 18. કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળા હોય તો ઉપાય. જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ભોજનમાં દરિયાઈ કે સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો પરંતુ રોક મીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી જશો. પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તેની અસર ભોજન પર પડે છે. પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો. 19. ઘરેલું પરેશાનીઓથી બચવાના ઉપાયો. જો પતિ પત્ની વચ્ચે કોઈ પણ મુદ્દે ઝઘડો થાય કે કોઈ ઘરેલું ઝઘડો કે જો તમને કોઈ પણ પ્રકારની માનસિક અશાંતિ હોય તો બેડરૂમના એક ખૂણામાં પથ્થરનો ટુકડો અથવા ઢીલું મીઠું રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. 1 મહિના પછી આ ટુકડો બદલો અને બીજો નવો મેળવો ટુકડો રાખો. 20. મનમાંથી બેચેની દૂર કરવાના ઉપાય. જો તમારું મન ખૂબ જ વ્યગ્ર રહે, વિચારો ચાલતા રહે છે, જો તમે કોઈ પણ પ્રકારની ચિંતાથી પરેશાન છો તો તમારું સ્વાસ્થ્ય બગડશે. મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીર ચોક્કસપણે શુદ્ધ થશે જ પરંતુ મનની ચંચળતા પણ શાંત થશે.
તો મિત્રો, આ હતા અમુક ચમત્કારી ઉપાયો જે અપનાવવાથી તમે તમારા ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ લાવી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ એકવાર અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મળીશું મિત્રો હવે નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. રાધે રાધે. જય માં બુટ ભવાની.